ત્રીજો રાઉન્ડ હજુ પૂરો નથી થયો, પરંતુ 2 દિવસ તો વરસાદનું હજુ ઘણું જોર જોવા મળવાનું છે. અને આવતી 22 તારીખ સુધી બુધ અને ગુરુ જળરાશિ કર્કમાં સાથે રહેવાને કારણે આ વરસાદી માહોલ હજુ 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનો છે. એ પછીની વાત કરીએ તો ઇન્ડિયન ઓશન ડાયપોલનું પરિબળ હિન્દ મહાસાગરમાં વધુને વધુ પોઝિટિવ થઈ રહ્યું છે ને એને કારણે હવે 15મી ઓગસ્ટ પછી મને લાગે છે કે ધીમે ધીમે હવે બંગાળની ખાડી છે એ વધુને વધુ સક્રિય થતી જશે અને એમાં એક પછી એક સિસ્ટમ્સ આકાર લેતી જોવા મળશે. અને તારીખ 21-22 ઓગસ્ટના રોજ કે 20-21 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થશે, જે પાકિસ્તાન સાથે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે જોડાઈને એક લાઇન બનાવે, ટ્રફ લાઇન બનાવે એવી શક્યતા છે. પછી આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ધીમે ધીમે લો પ્રેશર અને ડિપ્રેશનમાં ફેરવાશે અને એને કારણે એવું બનશે કે મોન્સૂન ટ્રફ લાઇન છે એ ઉપર તરફ છે ધીમે ધીમે નીચે તરફ ગુજરાત તરફ આવવા લાગશે. તારીખ 25 ઓગસ્ટથી આ મોન્સૂન ટ્રફ લાઇન છે એ ગુજરાત તરફ ખૂબ ઝૂકવા લાગશે અને એને કારણે ગુજરાતમાં ખાસ કરીને પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જાય એવી શક્યતા રહેલી છે. આ જે ટ્રફ લાઇન છે એ તારીખ 28થી તારીખ 1-2 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં જ સ્થિર જેવી રહે એવું લાગી રહ્યું છે અને એને કારણે તારીખ 28 ઓગસ્ટથી 1-2 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે એવી પણ એક શક્યતા દેખાઈ રહી છે. અને આ જે મોન્સૂન ટ્રફ લાઇન, આ જે સિસ્ટમ છે એ 25 ઓગસ્ટે ઇન્દોર પાસે જોવા મળશે અને ત્યાર પછી ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે. આમ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ફરી પાછો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય એવી શક્યતા રહેલી છે અને એ વરસાદ છે 1-2 સપ્ટેમ્બર સુધી વધારે તીવ્ર સ્વરૂપમાં જોવા મળશે. ત્યારબાદ 4 તારીખે જન્માષ્ટમીની રાત્રે રોહિણી નક્ષત્ર હોવાથી જ્યારે આવું બને કે જન્માષ્ટમીની રાત્રે રોહિણી નક્ષત્ર હોય ત્યારે આગળ ઉપર પણ વરસાદ જોવા મળે છે. એટલે મને એમ લાગે છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહથી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ જોવા મળશે અને આ વખતે લાગી રહ્યું છે કે વરસાદ છે પશ્ચિમ ગુજરાત સુધી પણ પહોંચી જાય. સાહેબ, એક પ્રશ્ન હું આપણે વચ્ચે અટકાવવા માગીશ કે આપણે કીધું કે 28ના લાસ્ટ ઓગસ્ટમાંથી સપ્ટેમ્બર 1 સુધીમાં સારો એવો વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, તો ખેડૂતો માટે કેવો રહેશે અને કયા કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે? એટલે આ વરસાદનો જે રાઉન્ડ છે આપણે જોયો, ત્રીજો આ જે રાઉન્ડ છે હાલનો એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો રાઉન્ડ હતો અને બીજે વરસાદ પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં ઓછો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થયો છે, પણ મુખ્યત્વે આ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો રાઉન્ડ હતો. પણ આવતો જે રાઉન્ડ છે એ લાંબો હશે અને વધારે સમય સુધી ગુજરાતમાં ટકશે. આ વખતે જ્યાં વરસાદ નથી થયો એ સૌરાષ્ટ્રના પ્રદેશોમાં, ખાસ કરીને પશ્ચિમ ગુજરાતમાં એટલે કે દ્વારકા, પછી જામનગર, પોરબંદર, ત્યાં પણ એમાં વરસાદ થઈ જવાની શક્યતા રહેલી છે.